ગુમ થનાર બાળક પોતાના પરિવાર સાથે સુરત શહેર ખાતે ફરવા આવ્યો હતો અને આ દરમિયાન ગોડાદરા ખાતે તેના સગા સંબંધીને ત્યાં રોકાયો હતો. તે વખતે એકલો બહાર નીકળી ગયો હતો અને રસ્તો ભટકી જતા શહેર વિસ્તારમાં 5 દિવસથી રખડતો ભટકતો હતો અને તે સહી સલામત ઘરે પહોંચ્યો. ગુમ થનાર બાળક પોતાના પરિવાર સાથે સુરત શહેર ખાતે ફરવા આવેલ દરમિયાન ગોડાદરા ખાતે તેના સગા સંબંધી ત્યાં રોકાયો હતો. તે વખતે એકલો બહાર નીકળી ગયો હતો અને રસ્તો ભટકી જતા શહેર વિસ્તારમાં 5 દિવસથી રખડતો ભટકતો રહ્યો હતો અને આ નિરાધાર જણાતા તેની મદદ કરતા બાળકે પોતે ગુમ થઈ ગયો હોવાનું જણાતા ઉમરા પોલીસ સ્ટેશન લાવ્યો અને વિશેષ પૂછપરછ કરતા પોતે મુસ્તકામ પેડારી ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે સંબંધિત ડુંગરિયાગંજ અને પોલીસનો સંપર્ક કરી ગામના સરપંચશ્રીએ સંપર્ક કરી આ ગુમ બાળકના માતા અને પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં આ બાળકના પિતા મુંબઈ કામ કરતા હતા. તેઓ સંપર્ક કરી તે ઉમરા પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે આવતા ગુમ થયેલા અને બાળકનો મિલાપ કરાવવામાં આવ્યો હતો. આ ગુમ બાળક બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુમ अपहरण बाबते गुनो दाखिल करवामां आव्यो हतो અને આગળની તપાસ તેઓ કરી રહ્યા છે. हाँ, क्या नाम है आपका? हरिमंगल। हरिमंगल। अच्छा, तो ये लड़के को जानते हो आप? मेरा लड़का। तुम्हारा लड़का है, क्या लगते हैं? मेरा लड़का विशाल नाम है इसका। हाँ, तुम्हारा बेटा है ये? हाँ। हाँ। मेरा भाई लगता है। अच्छा, कब वो निकला था घर से? दोपहर के 2:20 को निकला हुआ है। अच्छा, फिर क्या किया आपने? थाने में लिया? हाँ, तो मतलब 1-2 घंटा अपने 2-3 घंटा खोजे, जब नहीं मिला तो उसको जाकर गोदरा पुलिस चौकी में कंप्लेंट डाला। अच्छा, तुम क्या लगते हो? तुम गाँव के समाज सब गांव के हैं? घर के बगले हैं, वो चाचा लगता है भाई। अच्छा, चलो ठीक है, अभी कोई बात नहीं, रोना नहीं है, ठीक है. ब्यूरो रिपोर्ट जनादेश न्यूज.